ઝડપ અને અંતરનો એક દાખલો છે કે એક ટ્રેન 80 સેકન્ડમાં એક થાંભલો પાર કરે છે. જો ટ્રેનની ગતિ 36 કિલોમીટર પ્રતિ કલાક હોય તો ટ્રેનની લંબાઈ શોધો. અહીંયા મિત્રો જ્યારે પણ તમને ટ્રેન કોઈ થાંભલો કે માણસને પસાર કરે છે એવું આપેલું હોય તો તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે ટ્રેને કાપેલું અંતર કેટલું થાય. તો હંમેશા યાદ રાખો કે જ્યારે ટ્રેન થાંભલો કે કોઈ માણસને પસાર કરે ત્યારે ટ્રેને કાપેલું અંતર એ ટ્રેનની લંબાઈ જેટલું હોય. બરાબર. તો અહીંયા તમને ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપવા માટે 80 સેકન્ડનો સમય થાય છે એવું આપેલું છે અને આ ટ્રેનની ઝડપ તમને કિલોમીટર પ્રતિ કલાકમાં પણ આપેલી છે. જવાબ દરેક ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે દરેક જવાબ મીટરમાં આપેલા છે. તો પછી આ ઝડપ જે કિલોમીટર પ્રતિ કલાકમાં છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં લાવવી પડે તો જ આપણને અંતરનો જવાબ મીટરમાં મળે. તો ચાલો સૌથી પહેલા આપણે જાણીએ છીએ સૂત્ર કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય. આના ઉપરથી અંતર આપણે લાવવું હોય તો અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય થાય. તો અહીંયા હું ટ્રેનની લંબાઈ લાવવી હોય તો ટ્રેને કાપેલું અંતર લાવી દઉં. ટ્રેને જેટલું અંતર કાપ્યું હશે એ ટ્રેનની લંબાઈ જેટલું જ હશે. આગળ મેં વાત કરી એ મુજબ તો આપણે અંતર લાવી દઈએ તો એ ટ્રેનની લંબાઈ જ કહેવાય. તો અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય થાય. તો અહીંયા આપણે લખીએ પહેલાં ઝડપ જે આપેલી છે 36 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાકને આપણે પહેલાં મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. તો આ ઝડપ જે છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તો મીટર પ્રતિ સેકન્ડ માટે શું કરવું પડે? તો આને આપણે 5/18 વડે ગુણવું પડે. આને 5/18 વડે ગુણવાથી આનું સાદુરૂપ આપીએ તો એનો જે જવાબ મળશે એ મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. હવે સમય આપેલું છે આપણને 80 સેકન્ડ, તો અહીંયા હું લખી દઉં 80. સાદુરૂપ આપીએ તો 18 દુ 36 થાય, અહીંયા આવી જાય 2. 5 ગુણ્યા 2 કરીએ તો 10 અને 10 ગુણ્યા 80 કરીએ તો મિત્રો જવાબ મળે છે 800 મીટર. અહીંયા જે હવે જવાબ મળશે એ મીટરમાં મળશે કારણ કે આપણે અહીંયા ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ઓલરેડી ફેરવી દીધી છે. તો અહીંયા અંતર કેટલું મળે છે? 800 મીટર. આ અંતર એ જ ટ્રેનની લંબાઈ જેટલું કહેવાય. તો અહીંયા ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર ડી એની અંદર આપણને સાચો જવાબ આપેલો છે.